હેલો દોસ્તો, વેલકમ ટુ દીપ જર્ની બ્લોગ્સ. તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે કે બાંદ્રા ટર્મિનસથી ચાલીને મહુવા સુધી જતી બાંદ્રા ટર્મિનસ મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસની હાઇલાઇટ્સ તમે જોઈ શકો છો. આ ટ્રેનની અંદર સુરત સ્ટેશનની અંદર આ ગાડી તમારી તમે સુવિધા જોઈ રહ્યા છો. તો દીપ જર્ની વ્લોગ્સની અંદર આપ સૌનું સ્વાગત છે અને આપણે ફરીથી એક નવી જર્ની લઈને આવ્યા છીએ. આજની જે જર્ની આપણે જે કરવાના છીએ તે કહેવાય છે કે અત્યારે આપણે વાપીથી લઈને વડોદરા સુધીની કરવાના છીએ ને એ એવી એક વીકલી જે ટ્રેન છે, વીકમાં 2 વાર ચાલે છે. જે ટ્રેન કહેવાય છે કે જે મહુવાથી જે બાંદ્રા ટર્મિનલ્સથી ચાલીને મહુવા સુધી જાય છે અને એ ટ્રેનનો કોડ છે કે 22-989 જે કહેવાય છે બાંદ્રા ટર્મિનલ્સથી ચાલીને મહુવા સુધી આ ટ્રેન જાય છે અને સુપર ફાસ્ટ ગાડી છે. અને આ ટ્રેનની અંદર આપણે અત્યારે કહેવાય છે કે વાપીથી બરોડા સુધીની જર્ની કરવાની છે અને આ ગાડી માત્ર એક જ સ્ટોપેજ લે છે સુરત સુધીનો અને સુરત સુધીના સ્ટોપેજની અંદર આપણે આ ટ્રેનની અંદર જર્ની કરવાની છે. અને કેટલા સ્ટેશન સ્કીપ અપ કરતી જાય છે, ક્યાં નથી ઊભી રહેતી તે આ વિડીયોઝના માધ્યમે તમને બતાવીશ. તો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ. અને આપણે જે જર્ની કરી છે તે જનરલ કોચની અંદર કરી છે ને માત્ર 100 રૂપિયાની અંદર આપણે વડોદરા સુધી આ ટ્રેનનો સફર કરવાના છીએ. અને ચાલો દોસ્તો તમને બતાવું છું અને આ વિડીયોઝમાં હમણાં આપણે એ પણ તમને બતાવું છું કે આપણે તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેન પણ જોઈ છે. અને ચાલો વિડીયોઝમાં તમને આગળ બતાવું છું કે આપણે કેવી રીતે સફર કરવો. અને મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ. મજા આવે તો આપણી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમારા માટે હું આવા નવા વિડીયોઝ બનાવતો. દોસ્તો, આ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે કહેવાય છે 12-9-53 ઓગસ્ટ ક્રાંતિ તેજસ રાજધાની એક્સપ્રેસ. અને આ ગાડી કહેવાય છે કે મુંબઈ સેન્ટ્રલથી ચાલીને હઝરત નિઝામુદ્દીન સુધી જાય છે. અને દોસ્તો, આ ટ્રેનની અંદર મેં ગ્રીન સિગ્નલ આપ્યું છે અને મેં તમને આ ટ્રેનની અંદર વ્યૂઝ બતાવું છું. ફાઇનલી દોસ્તો, કોચ લાસ્ટનો દેખાઈ રહ્યો છે અને લાસ્ટમાં કહેવાય છે કે પાર્સલ કોચ પણ આ ટ્રેનની અંદર જાય છે. કે આ જનરલ કોચની અંદર અત્યારે આપણે સફર કરી રહ્યા છીએ ને ફૂલ ભીડભાડવાળી ટ્રેન છે. જે તમને આ ટ્રેનની અંદર વિડીયોઝનો નજારો બતાવું છું, તો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની બ્લોગ. દોસ્તો, ફાઇનલી આપણી ટ્રેન વાપી સ્ટેશનથી નીકળી ગઈ છે અને આ ટ્રેનનો અહીંયા કહેવાય છે કે 2 મિનિટનો હોલ્ડ સ્ટેશન ટાઈમ છે. આ ગાડી અહીંયા કહેવાય છે કે 7:04 આવે છે અને 7:06 આ ગાડી અહીંયાથી ઉપડી જાય છે. અને દોસ્તો, આ ટ્રેનના કોચ તમને કંઈક આ રીતે તમને જોવા મળશે. ડબ્બાની તમે સુવિધા જોઈ રહ્યા છો. દોસ્તો, આ ટ્રેન જે 22-989 જે બાંદ્રા ટર્મિનસ મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ છે, આ ગાડીનો જે ટાઈમિંગ છે મુંબઈ બાંદ્રા ટર્મિનસથી 4:45 પ્લેટફોર્મ 2 ઉપરથી ઉપડે છે. અને કહેવાય છે કે બીજા દિવસે સવારે 8 વાગે આ ગાડી મહુવા સ્ટેશન ઉપર પહોંચે છે. અને આ ગાડીને કહેવાય છે કે 15 કલાક 15 મિનિટ જેટલો સમય લે છે. 14 હોલ્ડ સ્ટેશન લે છે અને કહેવાય છે કે 883 કિલોમીટર કાપવા માટે આ ગાડી 15 કલાક ને 15 મિનિટ જેટલો સમય લે છે. અને પર કિમીની સ્પીડ કલાકની રહેશે 58 અને આ ટ્રેન 130ની સ્પીડે ચાલે છે. અને દોસ્તો, સાથે કહેવાય છે કે આ જે ટ્રેન છે તે 22 કોચ LSB રેન્ક લાઇન ચાલે છે અને જેમાંથી કહેવાય છે વેબ 7 લોકોમોટિવ સાથે. અને દોસ્તો, આપણી ટ્રેન અત્યારે વલસાડ સ્ટેશનને સ્કીપ કર્યું છે, ત્યાં આપણી ટ્રેન ઊભી નથી રહેતી.
અત્યારે વાપીથી આપણું ફર્સ્ટ સ્ટોપેજ આવી ગયું છે. ફર્સ્ટ સ્ટોપેજ અત્યારે જે જોઈ રહ્યા છો તે સુરત છે. સુરત આ ગાડીનો ટાઈમ છે 8:23 અને 8:28 આ ગાડી ત્યાંથી નીકળી જાય છે. અને આપણા જનરલ ડબ્બાની અંદર તમે જે ભીડ જોઈ રહ્યા છો કહેવાય છે આ ગાડીની અંદર ભીડ તમને ખૂબ જોવા મળશે આ જગ્યા ઉપર. અને દોસ્તો કહેવાય છે કે સુરત જે કહેવાય છે એક મેટ્રો સિટી છે અને આપણી જે ટ્રેનનો નંબર છે તે 22,989 છે. જે કહેવાય છે કે બાંદ્રા ટર્મિનલ્સથી ચાલીને મહુવા સુધી જાય છે આ ગાડી. 15 કલાક 15 મિનિટની જર્ની રહેશે આ ટ્રેનની ફૂલ. અને અત્યારે આપણે જે જર્ની કરવાના છે તે વડોદરા સુધી કરવાના છે. દોસ્તો આ વિડીયોઝમાં બતાવું છું કે કેવો રહેશે સફર. તો મારી સાથે જોતા રહેજો દીપ જર્ની બ્લોગ્સ. આવી રીતે જ તમને બતાવીશ કે જનરલ ડબ્બાની અંદર સફર કેવો રહેશે. તો મારી સાથે તમે જોતા રહ્યો દીપ જર્ની બ્લોગ્સ. અને સુરત સ્ટેશનની અંદર તમે ભીડ જોઈ રહ્યા છો કે ગાડીની કેટલી ભીડ છે અહીંયા, એ તમને બતાવવા જઈ રહ્યો છું. એ તમે જોઈ શકો છો આ ટ્રેનની અંદર સુરત સ્ટેશનની અંદર આ ગાડી પહોંચી ગઈ છે. ફાઇનલી દોસ્તો કહેવાય છે 8:28 આપણી ટ્રેન અહીંયાથી નીકળી ગઈ સુરત સ્ટેશનથી. અહીંયા 5 મિનિટનો આપણી ટ્રેનનો હોલ્ડ રહે છે. અને હવે સીધું નેક્સ્ટ સ્ટોપેજ આવશે આપણું વડોદરા. જે આ ગાડી છે કહેવાય છે કે અત્યારે અહીંયાથી ઉપડે છે એટલે અંકલેશ્વર ભરૂચ જેવા કોઈ પણ સ્ટેશન આ ગાડી સ્ટોપ લેતી નથી. દોસ્તો તમે જોઈ રહ્યા છો કે આપણી ગાડી અત્યારે 131ની સ્પીડે ચાલી રહી છે. અને તમે જોઈ રહ્યા છો કે આપણે અત્યારે કહેવાય છે અંકલેશ્વર સ્ટેશનને ક્રોસ કરી રહ્યા છીએ. 131ની સ્પીડે ટ્રેન ચાલી રહી હતી. અંકલેશ્વર સ્ટેશનને ક્રોસ કર્યું છે આપણી ગાડીએ. અને ભરૂચના સ્ટોપને કેટલાય સ્પીડે કાઢે છે આપણે જોઈએ છીએ આ વિડીયોઝના માધ્યમે.
દોસ્તો આપણે વડોદરાની અંદર એન્ટર થઈ ગયા છીએ. આપણે પહોંચી ગયા છીએ વિશ્વામિત્રી સ્ટેશન ઉપર. અને દોસ્તો ઉપરની સાઈડ તમે આજે જોઈ રહ્યા છો તે કહેવાય છે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એનું કામ ચાલી રહ્યું છે. જે કહેવાય છે કે 2027 કે 2028ની અંદર આનું કામ પૂર્ણ થઈ જશે. એટલે કહેવાય છે કે અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન ચાલશે તેનો પ્રોજેક્ટ છે, જે ઉપરની સાઈડ તમે જે જોઈ રહ્યા છો. દોસ્તો આ ટ્રેનને બાંદ્રા ટર્મિનસ મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસના નામથી ઓળખવામાં આવે છે. અને આ ટ્રેન છે તે કહેવાય છે કે વીકમાં 2 વાર ચાલે છે, બુધવાર અને શુક્રવારે. અત્યારે આપણે કહેવાય છે 3 કલાક ને 3 મિનિટની જર્ની પૂરી કરી છે. અને કહેવાય છે એક સ્ટોપેજ લઈને આપણી ગાડી બરોડા આવી ગઈ છે. અને બરોડા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 ઉપર આપણી ગાડી ઊભી છે. અને કહેવાય છે કે આપણે આ જર્ની ફૂલ વિડીયોઝમાં તમને બતાવી છે. તમે જે જોઈ રહ્યા છો આપણી સાથે દોસ્તો, આ વિડીયોઝના માધ્યમે મેં તમને ફાઇનલી દોસ્તો 3 કલાક ને 3 મિનિટની જર્ની આપણે પૂરી કરી છે વાપીથી વડોદરા સુધી. અને કહેવાય છે પ્લેટફોર્મ નંબર 6 ઉપર આ ગાડી આવે છે. અને ફાઇનલી દોસ્તો 5 મિનિટનો હોલ્ડ લઈને આ ગાડી નીકળી ગઈ છે. આ ટ્રેનની અંદર કહેવાય છે પેન્ટ્રી કાર પણ અવેલેબલ છે. અને કહેવાય છે કે દોસ્તો આ ગાડી અત્યારે કહેવાય છે કે વાયા આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર થઈને આ ગાડી મહુવા જાય છે. અને આ ટ્રેન કહેવાય છે કે અર્લી મોર્નિંગ 8 વાગે આ ગાડી મહુવા પહોંચે છે. અને ટોટલ આ ટ્રેન LHB 22 કોચ સાથે ચાલે છે. અને જો દોસ્તો તમને આપણો વિડીયોઝ જોવામાં મજા આવી હોય તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી હું તમારા માટે નવા વિડીયોઝ બનાવતો રહીશ. અને દોસ્તો તમારે ફૂલ જર્ની જોવી હોય તો એના માટે પણ મને કમેન્ટ કરો, તો તમારી એક ખ્વાહિશ પણ હું આમાં પૂરી કરીશ. તો હવે જોતા રહેજો મારી સાથે દીપ જર્ની વ્લોગ્સ. ચાલો મળું છું નવા વ્લોગ્સ સાથે ફરીથી તમને પાછો.